હાલ તો સિંહણને પકડવાની કવાયત શરૂ કરવામાં આવી છે। હવે વાત કરવી છે અમદાવાદમાંથી સામે આવેલા પોસ્ટ કૌભાંડની। રોકાણકારોને નકલી પાસબુક પધરાવી તેમના કરોડો રૂપિયા ચાઉ કરી જનાર એજન્ટ તેજસ શાહને લઈને એક પછી એક ખુલાસાઓ સામે આવી રહ્યા છે। અમદાવાદના શાસ્ત્રીનગર પોસ્ટ ઓફિસમાં એજન્ટ હોવાનો દાવો કરી રોકાણકારોના કરોડો રૂપિયાની ઉચાપત કરી જનાર આરોપી તેજસ શાહ હાલ પોલીસ રિમાન્ડ પર છે, પણ તેને લઈને રોજ એક પછી એક ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી રહ્યા છે અને આ ખુલાસાઓ જ એ સાબિત કરી રહ્યા છે કે તેજસે કેવી રીતે ષડયંત્રપૂર્વક આખી જાળ વિછાવી અને રોકાણકારોના નાણાંની ઉચાપત કરી હતી। કેટલાક રોકાણકારોના દાવા મુજબ તેમના ખાતામાંથી તેમની જાણ બહાર જ નાણાં ઉપડી ગયા હતા, પણ નવાઈની વાત તો એ છે કે તે નાણાં જે તે ખાતેદારના નામે જ ઉપાડ્યા હતા। જો કે ખાતેદારોએ તપાસ કરતા જાણવા મળ્યું કે જે ચેકથી નાણાં ઉપાડ્યા હતા તેવી કોઈ ચેકબુક તો તેમની પાસે હતી જ નહીં। અંબાલાલ પટેલ નામના એક નિવૃત્ત શિક્ષક સાથે પણ કંઈક આવું જ ઘટ્યું। એમને મને સ્ટેટમેન્ટ કાઢી આપ્યું પોસ્ટમાંથી અને એમાં જોયું તો અમુક અજાણ્યા નંબરો હતા ચેકબુકના જેના દ્વારા પૈસા ઉપાડ્યા હતા। એવા 5 ચેક જોયા અને એને વાત થઈ એટલે પોસ્ટ ઓફિસમાંથી જ એમને બોલાવડાવ્યો તેજસ શાહને અને એને ત્યાં આગળ કબૂલ કર્યું કે આ મેં ભૂલ કરેલી છે અને તમારા મેં ચેકબુક લીધી છે। મેં કીધું એ ચેકબુક મને આપો એટલે એને કહ્યું કે મેં ચેકબુક તો નાશ કરી દીધો છે। તમે સાંભળ્યું, એટલે કે તેજસ શાહે ખુદ ખાતેદારોની જાણ બહાર જ પોસ્ટમાંથી ચેકબુક મેળવી હતી અને જાતે જ સહી કરી તેમના રૂપિયા ઉપાડી લીધા હતા। તો એક આવી જ ઘટનામાં આરોપીએ લેખિતમાં પોતાની ભૂલ કબૂલી હતી અને પૈસા પરત આપવાની ખાતરી પણ આપી હતી, પરંતુ આજ દિન સુધી કોઈને તેમના રૂપિયા પરત નથી મળ્યા। તેજસ શાહે જે પાપો કર્યા હતા તે પાપની કબૂલાત કરતો આ પત્ર છે અને આ સૌથી મોટો પુરાવો છે કે તે ઠગાઈ કરતો હતો અને તેની કબૂલાત કરી છે। ક્રાઇમ બ્રાન્ચમાં એટલે કે ઇકોનોમિક ઓફેન્સ વિંગમાં આ મામલે આ ભાઈએ ફરિયાદ તો આપેલી છે અને આ અંગે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। બીજા એક ભાઈ છે બાલકૃષ્ણભાઈ, તેઓના માતાના ચેક સાથે ચીટિંગ કરીને તેઓનું જે રકમ ઉપાડી લીધી હતી। આપની માતાની કેટલી રકમ હતી, કઈ રીતે ઉપાડી? 6/5/21 એમણે પૈસા કોઈક ભાઈએ ચેકબુક ઇસ્યુ કરાવીને પ્લસ આપણે એ ચેક ઉપરથી એમની જાણ બહાર એમના સહી વગર પૈસા કોઈએ પોસ્ટ ઓફિસમાંથી ઉપાડી લીધા છે અને આ બાબતે મેં 3 મહિના અગાઉ પોસ્ટમાં શાસ્ત્રીનગર પોસ્ટ ઓફિસમાં જાણ કરી અને એમનાથી વિગતો માંગી હતી અને એ પછી ફરી લેટર આપીને રજિસ્ટરની ઝેરોક્સ અને ચેકની આગળ પાછળની ઝેરોક્સો માંગી હતી, પણ એ 2 મહિનાથી મને હમણાં સુધી પ્રોવાઈડ કરવામાં આવી નથી અને તે સાથે આજે 1,80,000ની રકમ એક સાથે મારા માતાના આવ્યા વગર ઉપડી જ કઈ રીતે શકે? મોટી મોટી રકમોની ઉચાપત થઈ ગઈ, સિનિયર સિટીઝનની જિંદગીભરની કમાણી ગાયબ થઈ ગઈ અને આટલા સમય સુધી કોઈને ષડયંત્રની ગંધ પણ ન આવે, ત્યારે આરોપીએ આ સમગ્ર કૌભાંડ કેવી રીતે આચર્યું તેને લઈને મોડસ ઓપરેન્ડી પણ સામે આવી છે। આરોપી શું મોડસ ઓપરેન્ડી અપનાવતો હતો તે આપને જણાવીએ। તેજસ શાહ ખાતેદારની જાણ બહાર પોસ્ટમાંથી તેના નામની ચેકબુક મેળવી લેતો, ત્યારબાદ ખાતેદારની ચેકબુક મેળવ્યા બાદ ખોટી સહી કરીને રૂપિયા ઉપાડી લેતો અને માંગવા છતાં ખાતેદારોને પાસબુક આપવામાં આવતી ન હતી, એટલે કે ખાતામાં કેટલા રૂપિયા છે તેની રોકાણકારોને સમયસર જાણ ન થતી। જ્યારે કેટલાક રોકાણકારો ઉગ્ર બની પાસબુકની ડિમાન્ડ કરતા ત્યારે તેજસ શાહ તેમને અસલી જેવી જ એક નકલી પાસબુક પધરાવી દેતો અને નકલી પાસબુકમાં બેલેન્સની ખોટી માહિતી હોય ત્યારે રોકાણકારો એ ગફલતમાં રહેતા કે તેમના પૈસા તો સહી સલામત જ છે અને આવી રીતે તેજસ શાહ લોકોના પૈસાની ઉચાપત કરી છેતરપિંડી આચરતો। પણ આ સમગ્ર ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે કેટલાક ખાતેદારો પાસબુક લઈને સીધા પોસ્ટ ઓફિસમાં પહોંચ્યા। ત્યાં એ સાંભળીને તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ
કે આખી પાસબુક અને તેમાં દેખાતી બેલેન્સ શીટ જ નકલી છે. સૌથી પહેલાં તો જ્યારે મેં આ એફડી કરાવી ત્યારે એણે મારી પાસેથી ચેક લીધા હતા. એ ચેકમાં એણે એવું કર્યું કે એ જમા જ ના કરાયા અને કંઈ પણ કર્યા વગર મારા ખાતાનું બેલેન્સ એણે કોઈ મારા બીજા નંબરના ચેકો એ વોટેવર જે રીતે બી એને મેળવ્યા હોય મેં એને નહોતા આપેલા તેમ છતાં એણે કેશ વિડ્રોવલ કરી લીધી. અને જ્યારે મેં એની ઉઘરાણી કરી કે ભાઈ મારી પાસબુકો તો મને ઘણા વિલંબ પછી આ 4 પાસબુકો એણે મને ડિક્ટો ટુ ડિક્ટો પોસ્ટ ઓફિસમાંથી જ મળેલી હોય એ રીતે મને 4 પાસબુકો આપી યુનુસભાઈ. અને હું એને જ્યારે હું એબ્રોડ જઉં કે એવું હોય તો લોકરમાંથી આને હું કીસ કરતો હતો. અને આવી તો અન્ય જે પ્રીમેચ્યોર કરીને મારી પાસે બહુ મોટી રકમ હતી એને હું જીવની જેમ સાચવતો હતો. અને જ્યારે આ પાકવાની આવી ત્યારે મને ખબર પડી કે આને જેને હું કીસ કરતો હતો એ તો પાત્ર જ ખોટું હતું. ઉલ્લેખનીય છે કે ખાતેદારોને અપાયેલી પાસબુકમાં પણ સહી સિક્કા બોલી રહ્યા છે. પોલીસે સમગ્ર કૌભાંડમાં તેજસ શાહ સહિત 4ની ધરપકડ તો કરી છે, પરંતુ રોકાણકારોને શંકા છે કે પોસ્ટ ઓફિસના કોઈ કર્મચારીની મિલીભગત સિવાય આટલા મોટા ષડયંત્રને અંજામ આપવો શક્ય હોય જ કેવી રીતે શકે. એ લોકો એવું કહે છે કે ભાઈ એ તો તમારે પોસ્ટ ઓફિસમાં આવવું પડે જે તે વખતે ને અમારી જોડેથી પાસબુક લેવી પડે. એજન્ટને તો જે આપ્યું તો એમાં અમે જવાબદાર નથી. હવે એ ઓથોરાઇઝ એજન્ટ જે કન્ટિન્યુઅસ હોય હવે એને છુપાયું બી છે જો કે ભાઈ એની એજન્સી ટર્મિનેટ થઈ ગઈ હતી એ આ લોકોને બચાવમાં મળી ગયેલું છે. પણ એવું ના હોય. જ્યારે ડોક્યુમેન્ટ જ્યારે આ પોસ્ટની પાસબુકો જે રીતે હોય પોસ્ટના રાઉન્ડ સ્ટેમ્પ સાથેની હોય અને એમાં એના મેસેજો બી મને નહોતા આવતા બીજાને જતા હોય એટલે સોફ્ટવેર ઉપર બી માણસનો જો કંટ્રોલ હોય. એક તરફ પોસ્ટ ઓફિસ કૌભાંડની તપાસ ચાલી